અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર પર હુમલા મામલે આરોપીની અટકાયત કરાઈ। અંબાજી ટ્રસ્ટ સંચાલિત કોલેજના પૂર્વ પ્રિન્સિપાલ મોદનાથ મિશ્રાએ હુમલો કર્યો હતો। મોદનાથ મિશ્રા વિરુદ્ધ અગાઉ એસીબીમાં ફરિયાદ થઈ હતી। વહીવટદાર ફરિયાદમાં વધુ રસ લઈ રહ્યા હોવાની અદાવતમાં હુમલો કર્યો। ઓફિસમાં ઘૂસીને મોદનાથ મિશ્રાએ વહીવટદારનું ગળું દબાવવાનો પ્રયાસ કર્યો હતો। આ દરમિયાન વહીવટદારની સોનાની ચેઇન પણ તોડી નાખી હતી। જો કે વહીવટદારના પીએ અને સિક્યોરિટી ગાર્ડ સમયસર આવી જતા જીવ બચ્યો। તો કોર્ટમાં લઈ જતી વખતે આરોપીને જરા પણ શરમ ન હોય તેવું દેખાયું। આરોપીએ કહ્યું, માતાજી બધાને સદબુદ્ધિ આપે। પણ ઘણા બધા બે ત્રણ કેસો એની ઉપર ફોજદારી પણ થયેલા છે અને એને ઉશ્કેરાટમાં આવી અને એમના કદાચ અને જે કેસો એક કેસ જે છે પૂરો થવાનો એની ઉપર છે, જે પાલનપુર કોર્ટનો છે, એટલે એમને કદાચ એવું લાગ્યું છે કે મારું બધું હવે પૂર્ણ થાય, મારું હવે બધું પતી જશે, એમ આ કેસનું જજમેન્ટ એમના વિરુદ્ધમાં આવશે। ખેડાના ડાકોરમાં ફાગણી પૂનમે દર્શન માટે આવતા ભક્તો માટે મોટા સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। 3 માર્ચે ફાગણી પૂનમે ચંદ્રગ્રહણ હોવાથી 2 વાગે ઠાકોરજીના દ્વાર બંધ થશે। ભક્તો દર્શનથી વંચિત રહેશે। બીજા દિવસે 4 માર્ચે સવારે નિત્યક્રમ મુજબ મંદિરના દ્વાર ખુલશે। ફાગણી પૂનમ મોટી પૂનમ હોવાથી લાખો પદયાત્રીઓનો મહેરામણ દર્શન માટે ડાકોર મંદિર ખાતે ઉમટશે। ફાગણી પૂનમ નિમિત્તે ડાકોરમાં 3 દિવસીય મેળો યોજાય છે। પૂનમના આયોજન તેમજ તૈયારીઓને લઈ કલેક્ટરના અધ્યક્ષ સ્થાને ડાકોર ખાતે બેઠક મળી। ભવનાથ મહાદેવના શિવરાત્રી મેળા દરમિયાન શ્રદ્ધાળુઓની ભારે ભીડને ધ્યાનમાં રાખીને એસટી નિગમે વિશાળ પરિવહનનું આયોજન કર્યું છે। મેળા માટે કુલ 195 વધારાની બસો દોડાવવામાં આવશે। શિવરાત્રી મેળા દરમિયાન 7800 થી વધુ સ્પેશિયલ ટ્રીપોનું સંચાલન કરવામાં આવશે। આ વધારાની બસ વ્યવસ્થા દ્વારા અંદાજે 3.70 લાખ મુસાફરોને પરિવહન સુવિધા મળશે। જૂનાગઢ રેલવે સ્ટેશનથી ભવનાથ તળેટી સુધી દૈનિક 80 બસો દોડાવવામાં આવશે, જેથી બહારથી આવતા શ્રદ્ધાળુઓને સરળતા રહે। આંતર જિલ્લા મુસાફરો માટે 115 એક્સપ્રેસ બસોની ખાસ વ્યવસ્થા પણ કરવામાં આવી છે। તમામ મેળા સ્પેશિયલ બસોનું 24 કલાક જીપીએસ મોનિટરિંગ કરવામાં આવશે। ભવનાથના મેળાને લઈને ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। 11 થી લઈને 15 ફેબ્રુઆરી સુધી આ જે તમામ વ્યવસ્થા છે તે તમને જમીન પર જોવા મળશે। સાધુ સંતો સહિત ભક્તો માટે આ વ્યવસ્થા કરાઈ છે। રિલાયન્સ ફાઉન્ડેશનને બિલ્ડિંગ ફ્લોરિશિંગ ફ્યુચર્સ નામના કાર્યક્રમનું આયોજન કર્યું, જેમાં રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય શિક્ષણ નિષ્ણાંતોએ બાળપણ અને પ્રાથમિક શિક્ષણ પર ચર્ચા કરી। આંગણવાડી શિક્ષકો સહિત 250 થી વધુ શિક્ષણ નિષ્ણાંતોએ પોતાના મંતવ્યો અને અનુભવો શેર કર્યા। આ અવસરે 10 સંસ્થાઓના અનુભવો રજૂ કરતી પેડાગોજીસ ઓફ પ્લે ઇનોવેશન્સ ઇન અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન નામની બુકનું વિમોચન કરવામાં આવ્યું। આ પરિષદ વિશે ઈશા અંબાણીએ જણાવ્યું કે બાળકો જ્યારે સંભાળ, હૂંફ, સલામતી અને ટેકો અનુભવે છે ત્યારે તેઓ ખીલે છે। અમદાવાદના સત્તાપક્ષના બજેટને લઈને કોંગ્રેસ આકરા પાણીએ। કોંગ્રેસે આકરા આક્ષેપ કર્યા છે। વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણે ભાજપ પર સીધો નિશાન સાધ્યો છે। તેમણે કહ્યું છે કે છેલ્લા 10 વર્ષમાં 91,000 કરોડ રૂપિયાનું બજેટ માત્ર કાગળ પર જ રહ્યું। આટલી રકમ ખરેખર વપરાઈ હોત તો અમદાવાદ સિંગાપોર બની ગયું હોત। કોંગ્રેસે ભાજપને ખુલ્લી ચેલેન્જ આપતા બજેટના વપરાશની સંપૂર્ણ વિગતો જાહેર કરવાની માંગ કરી। આ બજેટ માત્ર મળતિયા કોન્ટ્રાક્ટરોને ફાયદો કરાવવા માટે હોવાનો આરોપ મૂક્યો। कांग्रेस पार्टी भारतीय जनता पार्टी को अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में ये पूछना चाहती है और चैलेंज करना चाहती है कि सबसे पहले तो इन 10 वर्षों के बजट का हिसाब मीडिया के माध्यम से अहमदाबाद शहर की जनता को देने में आए, क्योंकि बजट तो निकाला जाता है, हजारों करोड़ का बजट निकाला जाता है, लेकिन सबसे बड़ी बात तो ये आती है कि भारतीय जनता पार्टी प्रजा के टैक्स के पैसों से बने हुए बजट का प्रजा को यानी जनता को हिसाब ही नहीं दे पाती, ऑडिट ही नहीं मिल पाता है। तो मैं समझता हूं कि भारतीय जनता पार्टी को
अहमदाबाद म्युनिसिपल कॉरपोरेशन में बजट रखने का कोई अधिकार ही नहीं है। ચાંદીના ભાવ આસમાને પહોંચતા લોકો હવે કોપર બારમાં રોકાણ તરફ વળી રહ્યા છે, પરંતુ હોંશે હોંશે કોપર ખરીદનાર માટે હકીકત ચોંકાવનારી છે। આજની તારીખે સોનાનો ભાવ 1,60,500 અને ચાંદીનો ભાવ 2,68,000 છે। ભાવ વધારાના માહોલ વચ્ચે માર્કેટમાં રોજે રોજ આશરે 25 કિલો કોપર બારની માંગ જોવા મળી રહી છે। લોકોને લાગે છે કે સોના ચાંદીની જેમ કોપરનો ભાવ પણ ઝડપથી વધશે, પણ વાસ્તવમાં કોપરના ભાવમાં ન તો વધારો થયો છે ન તો ઘટાડો। હાલ કોપરનો ભાવ 1,500 થી 2,000 રૂપિયા આસપાસ જ છે। કોપર ખરીદવા માટે તો વેપારીઓ છે, પરંતુ તે જ કોપરને પરત લેવા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોઈ તૈયાર નથી। કોપરમાં ભાવ વધારો બેનું અંદાજે જોઈ રહ્યો છે 1,700 રૂપિયા સુધીનો, પરંતુ હાલમાં જે રીતે કોપર મેટલ ફિનિશ કરીને બહાર અમે લોકો આપી રહ્યા છે ગ્રાહકના કહેવાથી અને ગ્રાહકના વેચાણ માધ્યમથી, પરંતુ એની રિસેલ વેલ્યુ જોવા જઈએ તો એ અમારી પાસે નથી। એટલે ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં તમારી પાસે જો કોઈ વ્યક્તિ હોય કે જે કોપર તમારું લઈ શકતો હોય તો જ તમારે કોપરની ખરીદારી કરવી જોઈએ, અથવા ગ્રાહકે આ ભાવે ખરીદારી કરવી જોઈએ નહીં, એવું મારું પર્સનલ ઓપિનિયન છે, અંગત અભિપ્રાય છે। જ્યારે સોના અને ચાંદીના ભાવ તેના ઉચ્ચ મથાળે હતા ત્યારે કોપર એમ કહેવાય છે કે બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઠલવાયું હતું અને કોપરનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો હતો। જો કોપરની વાત કરીએ તો કોપર 1,500 રૂપિયાથી લઈને 2,100 રૂપિયા સુધી અલગ અલગ ગ્રેડ પ્રમાણે મળે છે। જેને નાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં ભવિષ્યમાં જ્યારે રિટર્નની માંગ આવશે ત્યારે તે પરિસ્થિતિમાં કોપરની ડિમાન્ડમાં ખૂબ મોટો વધારો નોંધાયો છે। ચાંદીના ભાવ આસમાને પહોંચતા લોકો હવે કોપર બારમાં રોકાણ તરફ વળી રહ્યા છે, પરંતુ હોંશે હોંશે કોપર ખરીદનાર માટે હકીકત ચોંકાવનારી છે। આજની તારીખે સોનાનો ભાવ 1,60,500 અને ચાંદીનો ભાવ 2,68,000 છે। ભાવ વધારાના માહોલ વચ્ચે માર્કેટમાં રોજે રોજ આશરે 25 કિલો કોપર બારની માંગ જોવા મળી રહી છે। લોકોને લાગે છે કે સોના ચાંદીની જેમ કોપરનો ભાવ પણ ઝડપથી વધશે, પણ વાસ્તવમાં કોપરના ભાવમાં ન તો વધારો થયો છે ન તો ઘટાડો। હાલ કોપરનો ભાવ 1,500 થી 2,000 રૂપિયા આસપાસ જ છે। કોપર ખરીદવા માટે તો વેપારીઓ છે, પરંતુ તે જ કોપરને પરત લેવા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોઈ તૈયાર નથી। કોપરમાં ભાવ વધારો બેનું અંદાજે જોઈ રહ્યો છે 1,700 રૂપિયા સુધીનો, પરંતુ હાલમાં જે રીતે કોપર મેટલ ફિનિશ કરીને બહાર અમે લોકો આપી રહ્યા છે ગ્રાહકના કહેવાથી અને ગ્રાહકના વેચાણ માધ્યમથી, પરંતુ એની રિસેલ વેલ્યુ જોવા જઈએ તો એ અમારી પાસે નથી। એટલે ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં તમારી પાસે જો કોઈ વ્યક્તિ હોય કે જે કોપર તમારું લઈ શકતો હોય તો જ તમારે કોપરની ખરીદારી કરવી જોઈએ, અથવા ગ્રાહકે આ ભાવે ખરીદારી કરવી જોઈએ નહીં, એવું મારું પર્સનલ ઓપિનિયન છે, અંગત અભિપ્રાય છે। જ્યારે સોના અને ચાંદીના ભાવ તેના ઉચ્ચ મથાળે હતા ત્યારે કોપર એમ કહેવાય છે કે બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઠલવાયું હતું અને કોપરનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો હતો। જો કોપરની વાત કરીએ તો કોપર 1,500 રૂપિયાથી લઈને 2,100 રૂપિયા સુધી અલગ અલગ ગ્રેડ પ્રમાણે મળે છે। જેને નાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં ભવિષ્યમાં જ્યારે રિટર્નની માંગ આવશે ત્યારે તે પરિસ્થિતિમાં કોપરની ડિમાન્ડમાં ખૂબ મોટો વધારો નોંધાયો છે। ચાંદીના ભાવ આસમાને પહોંચતા લોકો હવે કોપર બારમાં રોકાણ તરફ વળી રહ્યા છે, પરંતુ હોંશે હોંશે કોપર ખરીદનાર માટે હકીકત ચોંકાવનારી છે। આજની તારીખે સોનાનો ભાવ 1,60,500 અને ચાંદીનો ભાવ 2,68,000 છે। ભાવ વધારાના માહોલ વચ્ચે માર્કેટમાં રોજે રોજ આશરે 25 કિલો કોપર બારની માંગ જોવા મળી રહી છે। લોકોને લાગે છે કે સોના ચાંદીની જેમ કોપરનો ભાવ પણ ઝડપથી વધશે, પણ વાસ્તવમાં કોપરના ભાવમાં ન તો વધારો થયો છે ન તો ઘટાડો। હાલ કોપરનો ભાવ 1,500 થી 2,000 રૂપિયા આસપાસ જ છે। કોપર ખરીદવા માટે તો વેપારીઓ છે, પરંતુ તે જ કોપરને પરત લેવા અમદાવાદ સહિત સમગ્ર ગુજરાતમાં કોઈ તૈયાર નથી। કોપરમાં ભાવ વધારો બેનું અંદાજે જોઈ રહ્યો છે 1,700 રૂપિયા સુધીનો, પરંતુ હાલમાં જે રીતે કોપર મેટલ ફિનિશ કરીને બહાર અમે લોકો આપી રહ્યા છે ગ્રાહકના કહેવાથી અને ગ્રાહકના વેચાણ માધ્યમથી, પરંતુ એની રિસેલ વેલ્યુ જોવા જઈએ તો એ અમારી પાસે નથી। એટલે ઇન્ડસ્ટ્રીયલ યુઝમાં તમારી પાસે જો કોઈ વ્યક્તિ હોય કે જે કોપર તમારું લઈ શકતો હોય તો જ તમારે કોપરની ખરીદારી કરવી જોઈએ, અથવા ગ્રાહકે આ ભાવે ખરીદારી કરવી જોઈએ નહીં, એવું મારું પર્સનલ ઓપિનિયન છે, અંગત અભિપ્રાય છે। જ્યારે સોના અને ચાંદીના ભાવ તેના ઉચ્ચ મથાળે હતા ત્યારે કોપર એમ કહેવાય છે કે બજારમાં ખૂબ જ મોટા પ્રમાણમાં ઠલવાયું હતું અને કોપરનો ટ્રેન્ડ પણ જોવા મળ્યો હતો। જો કોપરની વાત કરીએ તો કોપર 1,500 રૂપિયાથી લઈને 2,100 રૂપિયા સુધી અલગ અલગ ગ્રેડ પ્રમાણે મળે છે। જેને નાનું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે અને ઓછા ઇન્વેસ્ટમેન્ટમાં ભવિષ્યમાં જ્યારે રિટર્નની માંગ આવશે ત્યારે તે પરિસ્થિતિમાં કોપરની ડિમાન્ડમાં ખૂબ મોટો વધારો નોંધાયો છે।
બેચરાજી ઠાકોર સમાજે કડક નિયમો બનાવ્યા, જેમાં નિયમો તોડનારને ભારે દંડ ભરવો પડશે. સમાજના બંધારણનો ભંગ કરનારને 51,000નો દંડ થશે. બંધારણ તોડનારના દીકરા દીકરીના સગપણમાં કમિટી થશે. કમિટી આડેરૂપ થશે. છૂટાછેડાના કિસ્સામાં કસૂરવાર પક્ષે 5 લાખનો દંડ ભરવો પડશે. દંડની રકમમાંથી 25,000 સમાજમાં જમા કરાવવાના રહેશે. બેચરાજી તાલુકા ક્ષત્રિય ઠાકોર સમાજે જાહેર કર્યું નવું બંધારણ. લગ્નમાં ડીજે, ફટાકડા અને વરઘોડા પર મુકાયો પ્રતિબંધ. પ્રેમ લગ્ન કરનાર યુગલનો સમાજમાં નહીં થાય સ્વીકાર. જાનમાં 111 અને સગાઈમાં માત્ર 21 વ્યક્તિઓની મર્યાદા નક્કી કરાઈ. દારૂબંધીનો કડક અમલ કુરિવાજો ડામવા સમાજનું મોટું પગલું કહી શકાય છે. 42 ક્ષત્રિય ઠાકોર સમાજ તરફથી નવા બંધારણ બનાવી અને એને સમાજમાં આજે પસાર કરવામાં આવ્યું. બંધારણ બનાવવાનું કારણ એટલું જ કે સમાજમાં જે કુરિવાજો હોય એને નાબૂદ કરવા માટે, શિક્ષણ સમાજમાં વધે, ભણે અને જે સમાજને દાખલા તરીકે ડીજે જેવી લગ્નમાં ખર્ચાળ વસ્તુ અને એવી બંધ કરવા માટે ની ચર્ચા વિચારણા આજે કરવામાં આવી. ગરીબ માણસ પણ દીકરીના ઓછા ખર્ચે લગ્ન કરી શકે અને એની પહેલ સુખી, સમૃદ્ધ, નોકરિયાત માણસોથી શરૂઆત થાય કે જેથી કે નાના માણસો પણ આ ઓછા ખર્ચામાં એને દીકરીઓ દીકરા ભણાવી શકે. ઠાકોર અને કોડી વિકાસ નિગમના નવા નિયમો સામે વિરોધ જોવા મળ્યો છે. લોન લેતી વખતે મિલકત પર બોજો પાડવાના નિયમનો વિરોધ. પ્રોપર્ટી કાર્ડ અને 7/12ના ઉતારા ન હોવાથી લોકોને મુશ્કેલી. નવા નિયમમાં 7/12 પર બોજો પાડવાની જોગવાઈ કરાઈ છે. જૂના નિયમ મુજબ ઘરની આકારણી પર બોજો પાડવામાં આવતો હતો અને ઉતારામાં નામ ન હોવાથી અનેક અરજદારોને લોન મળતી નથી. મંત્રી રમણભાઈ સોલંકી અને સ્વરૂપજી ઠાકોરને મળીને રજૂઆત કરાઈ. 10 દિવસમાં નિર્ણય નહીં લેવાય તો આંદોલન કરવાની ચીમકી. પૂર્વ ઠાકોર સેના પ્રમુખ રાજેન્દ્રસિંહ ઠાકોરે આક્રોશ વ્યક્ત કર્યો. અમારી જે રજૂઆત હતી કે જૂની સિસ્ટમથી જે આ ઘરની આકારણી ઉપર બોજો પડતો હતો એ બોજો યથાવત રાખી અને નવો જે 7/12ની અંદર બોજો પાડવાની જે વાત ચાલી રહી છે એ પરિપત્ર રદ કરવામાં આવે, વહેલી તકે પરિપત્ર રદ થાય અને નિગમની અંદરની જે લોનોની અંદર ઠાકોર સમાજને લાભ આપવાની વાત છે. રાજકોટના જેતપુરમાં આવેલી ભાદર નદી બની પ્રદૂષિત. ખેડૂતો અને આમ આદમી પાર્ટીએ જીપીસીબી કચેરીએ હલ્લાબોલ કર્યો. જેતપુરના સાડી ઉદ્યોગનું કેમિકલ ભાદરમાં છેલ્લા 40 વર્ષથી જાય છે, જેના કારણે ભાદર નદીને પ્રદૂષિત કરવામાં આવી રહી છે. જેતપુરથી પોરબંદર સુધીના કાંઠા વિસ્તારના ખેડૂતો પાયમાલ થવાના આરે છે. લુણાગરા, કેરાડી અને આસપાસના ગામડાના ખેડૂતો હાથમાં પ્રદૂષિત પાણી ભરેલી બોટલો લઈને જીપીસીબી કચેરીએ ધસી આવ્યા. ખેડૂતોએ અધિકારીને ચેલેન્જ ફેંકતા પાણીની બોટલ ધરી હતી અને કહ્યું કે તમે રિપોર્ટમાં કહો છો કે બધું બરાબર છે, તો આ પાણી પીને બતાવો. જોકે અધિકારીએ પાણી પીવાનો સ્પષ્ટ ઇનકાર કર્યો. જીપીસીબી અધિકારીએ બચાવ કરતા કહ્યું હતું કે નગરપાલિકાના મેઇન હોલમાંથી ગેરકાયદે પાણી છોડાતું હોવાનું સામે આવ્યું છે, જેથી નગરપાલિકાને નોટિસ ફટકારી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. આપણે જે તે વખતે તપાસ કરી તો નગરપાલિકાના મેઇન હોલમાંથી પાણી બહાર નીકળતું હતું અને એના એક નોટિસ 33A આપેલી છે અને આગળની લીગલ એક્શન માટેની કાર્યવાહી ચાલી રહી છે અને અમે પણ પેરેલલ ઝુંબેશ ચાલુ કરી છે. જે કોઈ આ ડ્રેન સિવાયના નદી નાળામાં પાણી છોડતા પકડાય એને અમે એક્શન લઈ રહ્યા છીએ. વાત હવે કચ્છની. કચ્છ જિલ્લો અર્ધશુષ્ક વિસ્તારમાં આવેલો હોવાથી પાણીનો પ્રશ્ન હંમેશા ગંભીર રહ્યો છે. આ પરિસ્થિતિને ધ્યાનમાં રાખી કચ્છ કલેક્ટર આનંદ પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલી તંત્ર દ્વારા તળાવ નીમ કરવાની વિશેષ ઝુંબેશ હાથ ધરાઈ. માત્ર 3 મહિનાના ટૂંકા ગાળામાં કચ્છના 10 તાલુકામાં 281 ગામોમાં આવેલા કુલ 910 તળાવોની વૈજ્ઞાનિક પદ્ધતિથી માપણી કરવામાં આવી છે. આ તમામ તળાવોને મહેસૂલી રેકોર્ડમાં સત્તાવાર દરજ્જો આપવામાં આવ્યો છે. હવે સત્તાવાર ઓળખ મળતા અમૃત સરોવર, સુજલામ સુફલામ અને જળ સંચય જેવી યોજનાઓ સરળતાથી અમલમાં આવશે. આ પહેલ પીવાનું પાણી, સિંચાઈ, પશુપાલન અને પર્યાવરણ સંરક્ષણ માટે મહત્વપૂર્ણ સાબિત થશે. સ્થાનિક લેવલે એવા જળ સ્ત્રોતો કે જે મહેસૂલી ખાતે તળાવ તરીકે નિમ નથી થયેલા
અને સરકારી જમીન તરીકે જ હાલમાં ચાલુ છે, જેના કારણે આ જે જળ સ્ત્રોતો છે એના ડેવલપમેન્ટ માટે, એના સંવર્ધન માટે, એના બ્યુટિફિકેશનની કામગીરી આપણે કરી શકતા નથી. તો આવા લગભગ 910 જેટલા જે જળ સ્ત્રોતો છે એમને આઈડેન્ટિફાઈ કરવામાં આવેલા છે. એમની માપણી સહિતની તમામ કામગીરી પૂર્ણ કરી અને એમને તળાવ તરીકે નીમ કરવાના હુકમો કરવામાં આવેલા છે. જામનગર શહેરના રણજીત સાગર રોડ પર રૂપિયા 2.80 કરોડની સરકારી જમીન હડપવાનું કૌભાંડ સામે આવ્યા બાદ લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ નોંધવામાં આવી છે. 66 પ્લોટ પાડી 6 શખ્સોએ જમીન વેચવાનું કાવતરું ઘડ્યું હતું. પોલીસે આ મામલે 6 આરોપી સામે ગુનો નોંધ્યો છે અને 3 શખ્સોને ઝડપી તેમની સામે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓએ સરકારી તંત્રની આંખમાં ધૂળ નાખવા માટે આ જમીનના ખોટા નકશા અને બનાવટી દસ્તાવેજો ઊભા કર્યા હતા. એટલું જ નહીં, આરોપીઓએ આ સરકારી જમીન પર ગેરકાયદેસર રીતે 66 પ્લોટ પાડી દીધા હતા અને તેને નિર્દોષ લોકોને વેચી નાખવાનું કાવતરું ઘડ્યું હતું. આ પચાવી પાડેલી જમીનની બજાર કિંમત આશરે 2.80 કરોડ જેટલી આંકવામાં આવી છે. આ કામના જે આરોપીઓ છે તેમના દ્વારા એના ખોટા નકશાઓ બનાવી અને એમાં પ્લોટિંગ પાડી અને જે મધ્યમ અને ગરીબ વર્ગના લોકો સાથે છેતરપિંડી કરી અને એમને લલચાવી ફુસલાવી અને પોતાને આર્થિક ફાયદો મેળવવાના લાલચથી આ પ્રકારનું કૃત્ય કરેલું હતું. સોના ચાંદીના ભાવ આસમાને પહોંચતા લોકો હવે કોપર બારમાં રોકાણ તરફ વળી રહ્યા છે. પરંતુ હોંશે હોંશે કોપર ખરીદનાર માટે હકીકત ચોંકાવનારી છે. આરા ખાતે ભીલ સમાજ પંચની આદર્શ પંચની લગ્ન બંધારણ અમલમાં મૂકવા બેઠકનું આયોજન. જે પ્રકારથી હાલના સમયમાં સોના ચાંદીના ભાવ દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે આ મોંઘવારીના યુગમાં ખોટા ખર્ચ અને દેખાદેખીની પ્રથા દૂર કરવા પહેલ કરાઈ, જેમાં ખાસ કરીને લગ્ન બંધારણમાં દહેજને લેવડ દેવડ બંધ કરવી, લગ્ન ખર્ચમાં 1,21,000થી વધુ ન લેવા અને ઘરેણામાં ચાંદીની 250 ગ્રામની ઝાંઝરી, ચાંદીનો મંગળસૂત્ર, સોનાના ઘરેણામાં નાકનો કાંટો અને કાનની બુટ્ટીનો આદર્શ બંધારણમાં અમલ કરવા માટે ભીલ સમાજ પંચ દ્વારા આહવાન કરવામાં આવ્યું. તેમજ કન્યાદાનની વસ્તુઓમાં વાસણો, નોતરું, ચાંદલો 100થી 1,000 રૂપિયા સુધી મર્યાદા નક્કી કરાઈ હતી. તેમજ ચા પીવડાવી અને ઠંડા પીણા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. તેમજ લગ્ન પ્રસંગમાં થતા ખોટા ખર્ચાઓ સંપૂર્ણ રીતે બંધ કરવા માટે ભીલ સમાજ દ્વારા આદિવાસી ભીલ સમાજના સરપંચો, આગેવાનો, વડીલો, યુવાનો તેમજ પૂજારાને આહવાન કરવામાં આવ્યું. તમે કડક નહીં બનો તો આજ હું કરીશ તો કાલ બીજો કરશે, પરમદા ત્રીજો કરશે. સમાજને શું આપણે ભેળવા દેવો છે? સમાજને શું આપણે ભેળી મૂકવો છે? હું તમને બધાને પૂછું છું. ઘણાની પાસે પૈસા હશે, ઘણાની પાસે પૈસા નહીં હોય. ઘણા બધા આપણા સમાજની અંદર એવા છે, એક વાંધેને તેડ તૂટે, આપણે બધાને સાથે લઈને ચાલવાનું. જેની પાસે પૈસા હોય એ લગ્નની અંદર બીજા લોકોને સાથ અને સહકાર આપો. તમારો દીકરો કે દીકરી હોય તો એને મદદ કરવી હોય તો લગ્ન પછી કઈ રીતે નથી કરી શકાતી. જોઈએ એટલે આપણે કરી શકાય. તમામે તમામ પ્રકારના બંધારણનું અમલવારી થાય. જામનગર શહેરમાં કોલેરાનો પ્રકોપ વધતા ભારે ફફડાટ ફેલાયો છે. કોલેરાના વધુ 12 નવા પોઝિટિવ કેસ નોંધાયા. ધરાર નગરમાં 3 કેસ બાદ હવે દર્દીઓનો આંકડો વધ્યો. મનપાની આરોગ્ય વિભાગની ટીમોની સઘન કાર્યવાહી. કોલેરાગ્રસ્ત વિસ્તારોની આસપાસ તંત્ર દ્વારા કડક જાહેરનામું બહાર પડાયું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં દવાના છંટકાવ અને સર્વેની કામગીરી તેજ કરાઈ. દૂષિત પાણી અને ખોરાક અંગે લોકોને સાવચેત રહેવા અપીલ. આરોગ્ય વિભાગે કોલેરાના પોઝિટિવ રિપોર્ટ બાદ સતર્કતા વધારી દીધી છે. બેવડી ઋતુની અસર રહેશે યથાવત. રાજ્યના હવામાન વિભાગનું અનુમાન. ઉત્તર પૂર્વના પવનો ફૂંકાતા બેવડી ઋતુની અસર રહેશે. પવનની ગતિ 15થી 20 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપની રહેશે. પવનની ગતિમાં વધારો. સવારે ઠંડીનો અહેસાસ થશે. બપોરે મહત્તમ તાપમાન 30 થી 32 ડિગ્રી સુધીનું રહેશે. अहमदाबाद, गांधीनगर सहित 16 થી 18 डिग्री સુધી लघुतम तापमान રહેશે. 10 से लेकर 16 फरवरी तक मौसम आमतौर पर शुष्क रहेगा और जो लघुतम तापमान है अगले 7 दिन कोई बड़ा बदलाव नहीं रहेगा. मतलब 1 से 2 डिग्री सेंटीग्रेड का अंदर ही. સમાચાર દ્વારકાથી, જ્યાં વગર ચોમાસે ડેમના દરવાજા ખોલાયા. વર્તુ 2 ડેમના દરવાજા ખોલવામાં આવ્યા છે. ડેમના 4 દરવાજા અડધો ફૂટ ખોલવામાં આવ્યા. ડેમના દરવાજામાં સમારકામ ચાલી રહ્યું છે.
નીચાણવાળા 14 જેટલા ગામોને એલર્ટ કરાયા છે. દ્વારકા અને પોરબંદર જિલ્લાના 14 ગામોને એલર્ટ કરાયા. નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવી, નદીના પટમાં પશુઓને ન રાખવા તંત્ર દ્વારા સૂચના અપાઈ. 32 દરવાજા ધરાવતા આ ડેમના દરવાજામાં જરૂરી મેન્ટેનન્સનું કામ કરવાનું હોવાથી દરવાજા ખોલવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભા હવે ટેકનોલોજીના ઉપયોગથી સંપૂર્ણ પેપરલેસ બનશે. અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ મંત્રીઓને નેવા એપની તાલીમ આપી. મંત્રીઓની કામગીરી સરળ બનાવવા નેવા એપ્લિકેશન ઉપયોગી બનશે. વન નેશન વન એપ્લિકેશન મુજબ વિધાનસભાની કામગીરી ડિજિટલ બનશે. મંત્રીઓ હવે નેવા એપ દ્વારા પ્રશ્નોના જવાબો આપશે. વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીની અધ્યક્ષતામાં નવનિયુક્ત મંત્રીઓને આ તાલીમ આપવામાં આવી. મંત્રીઓની કામગીરી વધુ સરળ બને તે માટે નેવા એપ્લિકેશન ઉપયોગી નીવડશે. 7th ડે શાળામાં સગીરની હત્યા અંગે હાઈકોર્ટ લાલગુમ. હાઈકોર્ટે શાળાના સમર્થનમાં આવેલી વાલીઓની અરજીઓ ફગાવી. જે શાળા સુરક્ષા ન આપી શકે તે કેમ ચલાવી તેવો પ્રશ્ન હાઈકોર્ટે કર્યો. માઇનોરિટી સંસ્થાના નામે રાહત માંગતા સંચાલકોને કોર્ટનો સવાલ. બ્લેડથી હુમલાની ઘટનાને શાળાએ ગંભીર ન ગણતા આશ્ચર્ય. વિદ્યાર્થીઓના જીવ સાથે જોખમ ન લઈ શકાય. શાળા સંચાલકોને કોઈ પણ પ્રકારની રાહત આપવાનો ઇનકાર કર્યો. નવા પ્રવેશ અને સુનાવણી અંગે આગામી મે મહિનામાં નિર્ણય લેવામાં આવશે. પઠાણી ઉઘરાણી માટે તાલિબાની સજાનો વિડીયો વાયરલ થયો છે. સુરતમાં માથાભારે શખ્સે તાલિબાની સજા આપી. માથાભારે ચિરાગ ગોટીનો વધુ એક વિડીયો વાયરલ થયો. પઠાણી ઉઘરાણી માટે યુવકને તાલિબાની સજા આપી. મુદ્દલ રકમ ચૂકવ્યા બાદ પણ ચિરાગ ગોટીની જો હુકમી. યુવકને ગાદલા પર સુવડાવી ઢોર માર માર્યો. પીડિત યુવક માફી માંગતો રહ્યો, છતાં નિર્દયી માર મારતો રહ્યો. સુરતમાં ચિરાગ ગોટીના આતંકના અનેક કિસ્સાઓથી લોકોમાં ભય વ્યાપ્યો છે. વાયરલ વિડીયોના આધારે પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. વાયરલ થયેલો આ વિડીયો જુઓ, જેમાં યુવક આજીજી કરી રહ્યો છે, કરગરી રહ્યો છે, પરંતુ તેમ છતાં આ જે વ્યક્તિ છે પઠાણી ઉઘરાણી કરનાર ચિરાગ ગોટી, તે સતત તેની પર લાકડીઓનો વરસાદ કરી રહ્યો છે. માથાભારે આ શખ્સે તાલિબાની સજા એટલે આપી કારણ કે વ્યાજની રકમ આ વ્યક્તિ નહોતો ચૂકવી શકતો. મુદ્દલ રકમ ચૂકવી દીધી હતી. બાકીના પૈસા જે બાકી હતા તેને લઈને ચિરાગ ગોટીનો પિત્તો ગયો અને તે સતત યુવક પર માર વરસાવતો રહ્યો. આવા જે વિડીયો વાયરલ થાય તે બાદ જનતાની અંદર ડર પેસી જાય છે કે અસામાજિક તત્વો સામે પોલીસ કાયદેસરની કાર્યવાહી ક્યારે કરશે, જેથી આવા તત્વો પર બ્રેક લાગે. અમદાવાદથી સમાચાર. અમદાવાદ એરપોર્ટ પર કસ્ટમ વિભાગે ડ્રગ્સનો મોટો જથ્થો ઝડપ્યો છે. ચેન્નઈના પ્રવાસી પાસેથી 6.8 કિલો હેરોઇન જપ્ત કરાયો. આંતરરાષ્ટ્રીય બજારમાં હેરોઇનની કિંમત 30 કરોડ રૂપિયા થાય છે. મલેશિયાથી હેરોઇન ભરેલા 29 પેકેટ્સ અમદાવાદ એરપોર્ટ પર લવાયા. મસાજ માટેના સાબુના પેકેટમાં છુપાવીને લાવવામાં આવ્યું હતું ડ્રગ્સ. કસ્ટમ વિભાગે ડ્રગ્સ સાથે પ્રવાસીની ધરપકડ કરી તપાસ આદરી છે. એરપોર્ટ પર ચેકિંગ દરમિયાન શંકાસ્પદ સામાનમાંથી હેરોઇનનો જથ્થો મળ્યો. ડ્રગ્સ નેટવર્કની ઊંડી તપાસ માટે અન્ય એજન્સીઓ પણ સતર્ક બની છે. કસ્ટમ વિભાગે જ્યારે ચેકિંગની પ્રક્રિયા હાથ ધરી હતી તે દરમિયાન આ કરોડોનું જે ડ્રગ્સ છે તે મળી આવ્યું છે. મલેશિયાથી આવતા એક વ્યક્તિ જેની પાસેથી 29 પેકેટમાં હેરોઇનનો જથ્થો મળ્યો છે, જેની કિંમત બજાર કિંમત 30 કરોડ રૂપિયા થાય છે. સંવાદદાતા નવીન જોડાઈ ગયા છે વધુ જાણકારી સાથે. નવીન, અમદાવાદ એરપોર્ટ પરથી ડ્રગ્સનો જથ્થો મળ્યો છે, શું જાણકારી? દીપા, એર એશિયા ફ્લાઇટમાં મલેશિયાથી એક યુવક જે મૂળ ચેન્નઈનો રહેવાસી છે તે આવી રહ્યો હતો અને તેની જે લગેજ છે લગેજની અંદર 29 જેટલા પેકેટો હતા જે હર્બલ મસાજ અને જે સાબુ હોય છે તે હતા. એટલે કસ્ટમને શંકા ગઈ કે કોઈ વ્યક્તિ આટલી બધી સાબુ જે છે તે મલેશિયાથી કેમ લઈને આવી રહ્યો છે. તો એની તપાસ કરતા અંદરથી હેરોઇનનો જથ્થો એટલે કે કરીબન 6.8 કિલો એટલે એની જે આંતરરાષ્ટ્રીય જે કિંમત છે તે લગભગ 30 થી 35 કરોડ ગણી શકાય તે કબજે કરવામાં આવ્યું છે. ચેન્નઈના યુવકની ધરપકડ કરી તેની પૂછપરછ હાથ ધરવામાં આવી છે. કોણે આપવાનો હતો, મલેશિયામાં ડ્રગ માફિયા કોણ હતા. પરંતુ સમગ્ર ઘટનામાં જે રીતે છેલ્લા થોડા દિવસોની અંદર કસ્ટમે કાર્યવાહી શરૂ કરી છે અને વારંવાર જે ગાંજો, હેરોઇન અને જે અલગ અલગ જે ડ્રગ પકડવામાં આવી રહ્યું છે તે એક મોટી સફળતા કસ્ટમ વિભાગની કહી શકાય તેમ છે. દીપા, આભાર નવીન જાણકારી આપવા માટે.